ઉત્તર ગુજરાતમાં ઓઇલ રિફાઇનરીની માંગ, રાજ્યસભા સાંસદ મયંક નાયકનો મહત્વપૂર્ણ પ્રયાસ. ઉત્તર ગુજરાતમાં ઓઇલ આધારિત ઉદ્યોગ સ્થાપવાની માંગ. મહેસાણા ઓએનજીસી ઓનશોર એસેટમાં ઓઇલ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં. ઔદ્યોગિક ક્ષેત્રે પછાત ગણાતા પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ઓએનજીસી એસેટ મહેસાણાના ઓઇલ ઉત્પાદનથી થઈ શકે છે મોટો લાભ. આ વિસ્તારમાં ઓઇલ રિફાઇનરી સ્થપાય તો ઓઇલ પરિવહન ક્ષેત્રે થતો ખર્ચ બચી શકે અને સ્થાનિક વિસ્તારમાં મોટા ઉદ્યોગ સ્થપાઈ શકે. સ્થાનિક લોકોમાં રોજગારીની નવી તકનું પણ સર્જન થઈ શકે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઓઇલ રિફાઇનરી સ્થાપવાથી રાજ્યસભા સાંસદ મયંક નાયકની માંગ. ઉત્તર ગુજરાતમાં મહત્વપૂર્ણ પ્રશ્ન અને સમસ્યાને વાચા આપવાનો રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા પ્રયાસ. ચેતન પટેલ, મહેસાણા. श्रीमान मयंक नायक जी. थैंक यू चेयरमैन सर ये पेट्रोलियम भंडारों का जो प्रश्न है उसको साथ में महसाना गुजरात में ओएनजीसी में पिछले कई सालों से ऑनशोर पे सबसे ज़्यादा ऑयल निकालने वाला क्षेत्र है. पूरे उत्तरी गुजरात में महसाना, पाटन, बनासकांठा, गांधीनगर, साबरकांठा ये सभी जिलों में सबसे ज़्यादा ऑयल क्रूड निकलता है. मेरा माननीय मंत्री से पूछना है, क्या सरकार द्वारा उसी क्षेत्र में कोई इंडस्ट्री, कोई रिफाइनरी लगा के वहाँ के लोगों का रोजगारी मिले? ऑयल वहाँ से पाइपलाइनों के द्वारा दूसरी जगह पे रिफाइनरी में जाती है तो वहीं डाल के जो जाने का खर्च है वो भी सरकार का बच सके और उस क्षेत्र में जो डेवलपमेंट और इंडस्ट्री लेवल में पिछड़े हुए हैं, पाटन, बनासकांठा वगैरह में, तो वहाँ ऐसी इंडस्ट्री और रिफाइनरी डालने का माननीय मंत्रालय का कोई विचार या सोच है, वो आपके माध्यम से मैं जानना चाहता हूँ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.